નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદમાં દેહ વ્યાપાર કેસમાં મોટી કાર્યવાહી, 3 આરોપીને પાસા હેઠળ અલગ અલગ જેલમાં મોકલાયા। બોટાદ જિલ્લામાં અનૈતિક દેહ વ્યાપારના ગુનાઓને નાથવા માટે પોલીસે કડક કાર્યવાહી કરી છે। જિલ્લા પોલીસ વડા કે બળોલિયાના આદેશ અને ડીવાયએસપી મહર્ષિ રાવળના માર્ગદર્શન હેઠળ 3 આરોપીઓની પાસા એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી છે। બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.આર. ખરાડીએ દેહ વ્યાપારના ગુનામાં સંડોવાયેલા મનસુખભાઈ ઉર્ફે મુન્નાભાઈ કોકડિયા ઉંમર વર્ષ 34 રંગપર, અનિલભાઈ પરમાર 32 ઢાકણિયા અને વિનોદભાઈ તલસાણિયા 35 બોટાદ વિરુદ્ધ અલગ અલગ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ જીનસી રોયે આ દરખાસ્તોને મંજૂર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા ત્યારબાદ બોટાદ એલસીબીના પીઆઈ એજી સોલંકી અને તેમની ટીમે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી। આરોપીઓને પાલનપુર જિલ્લા જેલ, પાલારા, ભુજ ખાસ જેલ અને લાજપોર સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે। આ કાર્યવાહીથી બોટાદ જિલ્લામાં અનૈતિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવામાં મદદ મળશે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।